જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આહિર સામાજિક ટ્રસ્ટ આયોજિત 39મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। કેશોદ ખાતે આહિર સામાજિક ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આજે 39મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 19 જેટલા નવદંપતીઓ જોડાયા હતા। આ કાર્યક્રમના અતિથિ વિશેષ અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને આહિર સમાજના ભામાશાહ જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેશોદના તમામ આગેવાનો, આહિર સમાજના તમામ મોભીઓ અને કાર્યકર મિત્રોના સહયોગથી આ સમૂહ લગ્નોત્સવ યોજાયો અને જેમાં 19 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આહિર સામાજિક ટ્રસ્ટ તરફથી તમામ યુગલોને પ્રમાણપત્રો તેમજ જ્ઞાતિજનોના બહુમૂલ્ય સહયોગથી તમામ નવયુગલોને ખૂબ જ સારો કર્યાવર આપવામાં આવ્યો હતો। આજરોજ વસંત પંચમીના શુભ દિવસે મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલું 40 વર્ષ પહેલા આહિર સમાજના સમૂહ લગ્નનો આજે 39 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજે 19 લગ્ન અહીંયા છે। સમૂહ લગ્નથી સૌથી મોટો ફાયદો સમાજને અથવા આહિર સમાજને છે કે અમે દેખાદેખીના ખર્ચામાંથી બહાર આવીએ અને સમાજ દ્વારા ખર્ચ દ્વારા થઈ જાય તો એ કોઈ ઘરને, નાના ઘરને, ગરીબ ઘરને મોંઘું ન પડે, સસ્તું પડી જાય એ હેતુથી ચાલુ કર્યો। તો હજી હું માનું છું આ ચાલુ આવતા વર્ષોમાં રહેશે। દિન પ્રતિદિન અમે અમારા સમાજમાંથી વધારે દાન પણ આપતા જઈએ છીએ અને દીકરીને વધારે કર્યાવર મળે એવી પણ વ્યવસ્થા રાખેલી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।